NN7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો જંબુસર તાલુકાના કહનવા ગામમાં આજરોજ બ્રહ્મણી માતાનો મેળો ભરાયો હતો, જેમાં દર વર્ષે ગામની ચારે બાજુ માતાજીનો રથ કાઢવામાં આવે છે ને દર વર્ષે કહનવા ભગોળમાં આ વર્ષે જમીનમાં દબાવેલ નારિયેળ આવતા વર્ષે બહાર કાઢવામાં આવે છે। કહનવા ગામની આજુબાજુના તમામ ગામના લોકો આ મેળામાં આવી માતાજીના દર્શન કરે છે અને માતાજીના રથના દર્શન કરી મેળાનો લાભ લે છે। કહનવા ગામમાં દર વર્ષે મેળાના દિવસે જ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવે છે। કહનવા ગામની આ વિશેષતાને કારણે ગામના લોકો આજના દિવસે ઉજવણી કરી ઘર ઘર મીઠાઈઓ બનાવી એક તહેવાર મનાવે છે। કહનવા ગામના તથા આજુબાજુના ગામના લોકો આ મેળામાં લાભ લે છે તથા ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા મફત પાણીની સુવિધા કરવામાં આવી। આ મેળો શાંતિપૂર્વક રીતે કરવા માટે વેડજ પોલીસ સ્ટેશનના પીઆઈ ખટાણા સાહેબ અને ચૌધરી સાહેબ અને તેમના સ્ટાફ તેમજ જીઆરડી જવાન ખડે પગે રહીને મેળામાં કંઈ અનિચ્છનીય બનાવ ન થાય તે માટે પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જંબુસર તાલુકાના કહનવા ગામના આનંદ ચૌદસના દિવસે અહીંયા વર્ષોથી મેળાનું આયોજન થાય છે। અહીંયાનું મહત્ત્વ એ છે કે બ્રહ્મણી માતાનો એક રથ નીકળે છે, પુરાણોથી ચાલી આવ્યું છે। બીજું કે દરેક ચોકની અંદર ગણપતિની સ્થાપના થાય છે અને આજે ઉત્સાહભેર અહીંયા મેળાનું આયોજનમાં એમની વિદાય ગણપતિ દાદાની લેવાય છે। અને સાથે સાથે અમારા મુસ્લિમ બિરાદરો બી પાણીનું વિતરણ કરે છે। બીજું સર્વ સમાજ સાથે મળીને સરસ મજાનું કોઈ મેળામાં શાંતિ રહે, શાંતિ જળવા રહે, એમાં પોલીસ કર્મચારી પણ એમનો સાહસ સહકાર છે। બીજું આજે ખાસ એક નવીનતાની વાત છે કે વર્ષો જૂનું અમારું જે ગામની માતા છે ઘેરાઈ માતા, તેનું આજે અમે મંદિરનું આયોજન કરીએ છીએ નવું બનાવવા માટે। તેમાં દરેક ગામના લોકોએ લોકફાળો આપવાની શરૂઆત બતાવી છે અને થોડા સમયની અંદર એનું કામ અમે ચાલુ કરીશું। અને આખા ગામની માતા છે, તો હું આ મીડિયાના માધ્યમથી એક આખા ગામને એક સંદેશો આપવા માગું છું કે ગામની માતા છે તો એની અંદર દરેકનો એક રૂપિયો આવે કે દરેકના ઘરેથી રૂપિયો આવે એવી હું આશા રાખું છું બસ। અને દરેકનો આ મેળાની અંદર સાથ અને સહકાર છે, શાંતિ જળવાઈ રહી છે। આજે સવારથી એટલી સારી પબ્લિક છે, એટલી બધી દુકાનો છે કે જેની કોઈ વાત નથી, પણ કોઈ બી અનિચ્છનીય બનાવ વગર આજે શાંતિપૂર્ણ મેળાનું સમાપન થઈ રહ્યું છે। આજે 6-7 વાગી રહ્યા છે અને ધીરે ધીરે સમાપન થશે અને આવું દરેક ગામના લોકો સાથ અને સહકાર મળીને સરસ મજાનું આયોજન કરે એવી શુભેચ્છા પાઠવું છું। ભારત માતા કી જય। આપનું નામ? પટેલ।